એક પ્રશ્ન તો એવો આવ્યો હતો, ભુજમાં રામચંદ્રજી ભગવાન ક્યાંથી આવ્યા? ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ઈ રામચંદ્રજી ભગવાન આપણે જૂના મંદિરમાં, વડીલો હશે ને ખબર હશે, મને યાદ છે જે ચોકમાં હતા રામ ભગવાન, ત્યાં મંદિર હતું. જૂના મંદિરમાં ચોકની વચ્ચોવચ રામ ભગવાન હતા. એનાથી પેલા બારેથી દરવાજો હતો, કોઈ પૂજા કરતા હશે. મહારાજ ગઢપુરથી કાગળ લખેલો કે રામ ભગવાનનું મંદિર છે ને આખું વેચાતું લઈ લેજો, કે ચોકની વચ્ચોવચ આવી ગયું છે. તો શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે તેદીના સમયમાં સુંદરજીભાઈ કે હિરજીભાઈ જે કાર્યકર્તાઓ હશે, જે પૂજા સેવા કરતા હશે ને એની પાસેથી મંદિર આખું જેટલા પૈસા દેવા દઈને લઈ લીધું આખું વેચાતું મંદિર. આપણે રામ ભગવાન વેચાતા લીધા આપણે એ આખું મંદિર. પ્રસાદી મંદિર દર્શન કરવા જાજો, 2 કૂવા છે ત્યાં કને. એક છતડી પાસે કૂવો છે અને એક બીજો પોરિયાનો રૂમ છે ત્યાં કને કૂવો છે. છત્રી પાસે કૂવો છે ને એ નન્નાળદેવનો કૂવો હોય, મારે નન્નાળદેવ પધરાવે તો એનો કૂવો છે. અને આગળ થોડોક દરવાજા પાસે છે એ રામનો કૂવો હોય, રામ ભગવાન માટેનો કૂવો છે. એ હજી છે કૂવા એમને, કદાચ એની અંદર શિલાલેખે હશે. તો એ આપણે મંદિર હા આપણા મંદિરના ચોકની વચ્ચે આવી ગયું એટલે મહારાજની આજ્ઞાથી એ મંદિર આપણે વેચાતું લઈ લીધું. તે દિવસથી આપણે રામ ભગવાનની સેવા કરીએ છીએ. ગડબડ આ થઈ, સમજ્યા ને? રામ ભગવાન એને દીધા રાજાએ અને રાધા કૃષ્ણ ભગવાન આપણે દીધા. મહારાજ અમને ભગવાન જોઈ કે, સમજ્યા ને? એમાં રામાનંદ સ્વામી જે સદાવ્રત ખોલ્યા હતા, રામાનંદ સ્વામીને 4 મંદિર હતા ને એ બધા લઈ ગયા. આમ રાજાએ કીધું કે રામાનંદ સ્વામીનું હોય બધું તમારું થાય, કે મહારાજ કે ઝઘડો હમિયાતો હોય ને તો અમારી દો એને બધું, કે સમજ્યા ને? શાંતિ કરો, કે અમે નવું કમાઈ લેશું, કે સમજ્યા? એટલે એ મહારાજના ભાગમાં એકે મંદિર ના આવ્યા. 2 અમદાવાદમાં હતા, એક માંગરોળમાં હતું અને એક ભુજમાં હતું. 4 મંદિર એ સંન્યાસીઓ લઈ ગયા. મહારાજ જવા દીધા, વાંધો નહીં, અમે નવો બનાવી લેશું. આ બધી ગડબડ થઈ. અનક્ષત્રની બીજી કથા છે પણ એ હમણાં હવે નહીં, થોડીક માંગરોળની વાત કરું. કે માંગરોળ તણી વડી વાત કરું એહ પ્રસંગે પ્રખ્યાત. એક દૂધ તલાવડી નામ તેમાં નાવા ગયા ઘનશ્યામ. સાથે શેઠ હતા રામચંદ્ર કર્યું સ્નાન ધરીને આનંદ. નાવાનું હતું નિર્મળ નીર ધોવા પથ્થર નહીં તેને તીર. દૂધ તળાવડી હશે માંગરોળ થરી છે ત્યાં એ નાવા ગયા બધા. રામચંદ્ર શેઠ ભેગા હતા, નાયા ધોયા. પછી રામચંદ્ર શેઠ મહારાજને કે પાણી સારું છે, ચોખ્ખું છે, પણ પથ્થર નથી. કયો કપડ ધોવા માટે હતો ખરો, થોડોક છેટો હતો એમ, પાણી બાજુમાં જોઈને. તે રામચંદ્ર મહારાજની સામે થોડુંક હાસ્ય મજાક કરી મહારાજની. એ કે તમે ભગવાન ખરા કે નહીં? લ્યો મહારાજ કે એમ કેમ? તો ગોર્ધન પથ્થર કોણ ઉપાડ્યું? તો ગોર્ધન પર્વત. જો તમે ભગવાન હો તો તમે જ ઉપાડ્યો હશે ને? કે તો ઓલો મોટો પથ્થર પડ્યો છે એ તળાવને કાંઠે મૂકી દો તો તમે ઈશ્વર ખરા કેવા? કે લ્યો મહારાજ એવી કઈ જરૂર નથી કે અમને ઈશ્વર થવા માટે પાણો લઈને નાખવો પડે. કે લ્યો મહારાજ કે તમે ઉપાડો તો આવી જાય. ઓલો મારે શેઠ થી શું થાય? કે મહારાજ ટ્રાય કરો તો જાઓ તો પથ્થર ને કયો હાલ ગઈ તમારું માનશે. કે સમજાય? શેઠ ગયો હાચે હો, પથ્થર ને હાલ હાથ અડાડ્યો ને તો પથ્થર ઉડીને શેઠ તળાવ કિનારે આવી ગયો. ઓલો જોઈ રહ્યો મારો, લ્યો ગોઠવાઈ ગયો ત્યાં કને. 100 મણનો પથ્થર હતો, વજન વાળો, મોટી શિલા આખી. પછી તો ઉપર કપડ બપડ ધોયા બધા. કેટલા માણસો તળાવ હતું, કેટલાક પાણી ભરવા આવ્યા હશે, કેટલા કપડા ધોતા હશે. આ બધા માણસોએ જોયું. રામચંદ્ર શેઠ કે પ્રભુ આમાં મારું કાંઈ નથી, હું તો આમ 5 કિલોનો પથ્થર ઉપાડું તો થાકી રહું. શેઠ ને શેઠ આમ તાકાત હોય નહીં બહુ, સમજાય ને? આમાં કાંઈક તમારું કાંઈક છે. કે લ્યો આ પ્રતાપ બધો તમારો છે, કે તો તમે ભગવાન હાચા, કે તમારાથી કાંઈક થયું છે. કે માટે તમે સૌના ઈશ્વર છો. પથ્થર તમારા પ્રતાપથી ઉપડી નીએ કને આવ્યો. પછી મહારાજ કે પથ્થર ઉપાડવાથી ભગવાન ન થઈ જવાય, સમજાય કે નહીં? જો પથ્થર ઉપાડે ભગવાન થઈ જવા દો ને તો તમે ઉપાડ્યો, આજે મેં નથી ઉપાડ્યો. કે લ્યો હા મહારાજ કે પથ્થર ઉપાડવાથી જો તમે ભગવાન માનતા હો
તો અંજની સૂત એટલે હનુમાનજીએ પણ પથ્થર ઉપાડ્યો તો. કેવડો? શ્રી કૃષ્ણ ભગવાને તો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ને, હનુમાનજી તો દ્રોણાચલ ઉપાડ્યો હતો. દ્રોણાચલ ની આગળ તો ગોવર્ધન તો કાકરો કહેવાય. મહારાજ કહો એવડો હનુમાનજી ઉપાડ્યો હતો, તો તમારે હનુમાનજીને સાક્ષાત ભગવાન માનવા પડે. માનશો? હનુમાનજી રામદૂત અતુલિત બલધામા. ધામ બળ બહુ છે, મના નહીં, પણ ભગવાન શ્રી રામજીના સેવક છે હનુમાનજી મહારાજ. બીજું, નળ અને નીલે પણ પથરા ઉપાડ્યા હતા. વાંદરા, એને ભગવાન માનશો? મહારાજ કે કાંઈક સમજો શેઠ, ઈશ્વરના કામ કંઈક જુદા હોય છે. સેજે કરાવે જનને સમાધિ, રહે નહીં અલ્પ કશી ઉપાધિ. જુએ જઈને જન વિષ્ણુ ધામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ઈશ્વરનું કામ શું છે? સમાધિઓ કરાવ્યો, આખી સભાને સમાધિ કરાવે. હે ભગવાનના ધામના દર્શન થાય. કેટલાક માણસો પૈસાથી વશ થાય, તમે પૈસા દો તો તમારું કયું કરે, વશ થાય. કેટલાક શસ્ત્રથી વશ થાય, સમજાય નહીં, હથિયારથી. ડર લાગે એટલે કે એમ કરવું પડે. ઘણા બધા રાજાઓ છે હથિયારથી વશ કરે છે. દ્રવ્ય વગર એમને એમ વશ થઈ જાય, એ ઈશ્વરનું કામ છે. કાંઈ નહીં હો, હજારો લોકો એને વશ વર્તે. લાખો લોકો જેનું ભજન કરે, દિલમાં ધ્યાન કરે લોકો, એને ઈશ્વર કહેવાય. ઈશ્વર કે ધન અને સ્ત્રીનો ત્યાગ કરી દો તો કરી દે, સાધુ થઈ જાય, એને ઈશ્વર કહેવાય. ઈશ્વરનું કામ ઈ છે ભાઈ. ગમે એવો અધર્મી હોય, ગમે એવો, કોઈ ન જીતી શકે એવો હોય, પણ જેનો શિષ્ય થઈને રે, એને ઈશ્વર કહેવાય. હા, ઈશ્વરનું ખરું કામ ઈ છે. ગમે પંથનો હોય, ગમે એને માનતો હોય, અહીંયા કને આવી અને એને ભગવાન માનીને ભજવા મની જાય, એ ઈશ્વરનું કામ છે. મહારાજ કહો એ તો ખરું ઈશ્વરનું જ કામ. ગમે એવો હિંસક હોય, ચોર હોય, લૂંટારો હોય, પણ શુદ્ધ ધર્મ પાલન કરતો થઈ જાય જેની પાસે આવીને, એને કહેવાય ઈશ્વર. દરેકની લગામ જેના હાથમાં હોય, એ ઈશ્વરનું કામ છે. એમ એવી વાત કરી બહુ સારી, પછી આવ્યા ઉતારે મુરારી. વાત સર્વે થઈ તે વિખ્યાત, જને જાણ્યા પ્રભુ સાક્ષાત. પછી તો બધા પથ્થર આમ થયો. લોકોને તો ઈ ચમત્કાર દેખાય ને બધું વધારે, તો મહારાજ બધા ભગવાન માનવા માંડ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભગવાન શ્રીહરિ આવા અનંત ચરિત્ર કરે છે જેનો કોઈ પાર આવે નહીં. કરોડ જન્મના પાપ બળી જાય એવા પ્રભુના ચરિત્રો છે. વળી મેઘજીતની વાત જો કે એમાં બહુ નથી લખી. બહુ અભિમાન હતું મહારાજની સામે થયો, સમાધિ વાળો હતો, પણ મહારાજને સમાધિ ખેંચી લીધી. થઈ રહ્યો હાવ ટાઢો, કાંઈ નહીં. તો એવા તો કેટલાના અભિમાન શ્રીહરિએ ઉતાર્યા છે. ભગવાન શ્રીહરિનું ગર્વ ગંજન એવું નામ પડ્યું, મેઘજીતનું અભિમાન ઉતાર્યું એટલે. પછી ભાદરવો મહિનો આવ્યો, વરસાદ વરસ્યો જોરદાર. ગણેશ ચોથ આવી, ગણપતિની પૂજા કરી મહારાજ. જનોઈ બદલાવાનું કાર્ય કર્યું. જલઝીરણીનો ઉત્સવ, એકાદશીનો ઉત્સવ, આ બધું માંગરોળમાં કરીને પ્રભુ પછી ત્યાંથી કાલવાણી આવ્યા છે. કાલવાણીના ઘણા બધા ભક્તજનો મહારાજની ભાવ અને પ્રેમથી પૂજા કરેલી છે. ત્યાં પણ શ્રીજી મહારાજ હજારો લોકોને વિના સાધને સિદ્ધ દશા પમાડ્યો. સમાધિ તો કરાવે, પણ સિદ્ધ દશા. બીજાને પણ સમાધિ કરાવી શકે, બીજાના અંતરમાં બેસી શકે, બીજાને સમાધિ થકી જગાડી શકે. અણિમાદિક સિદ્ધિઓ શું છે એ વશ કરી હોય, 8 સમાધિઓ વશ કરી શકે પોતાને. જન બાળ જુવાન ને વૃદ્ધ થયા કંઈક જેવા હોય સિદ્ધ. મોટા મોટા સિદ્ધ હોય ને એવા નાના નાના બાળકો, જુવાન, વૃદ્ધો, આ બધા બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે. એના જીવાત્માને લઈને ધામમાં લઈ જાય. લો હાલ તને અક્ષરધામ બતાવું. આટલી બધી આવું પરમાત્મા સિવાય કોઈ દિવસ ન થાય. બીજાના નાડી પ્રાણ સંકેલવાની જે શક્તિ છે
ને મહારાજ તો અનંત જીવાત્માઓને પોતાની વિશે હો, માણસો તો ઠીક, પશુ પક્ષી જલચર સ્થલચર બધાની સમાધિઓ કરાવતા મહારાજ. લોકોને બહુ આશ્ચર્ય થાય હો. વળી મહારાજ આસને કરાવતા પાછા લ્યો, સમાધિ કરાવે, કેટલાકને સિદ્ધાસન બેસાડે, કેટલાકને પદ્માસન બેસાડે, કેટલાકને વીરાસન, સ્વસ્તિકાસન, સબ આસન હોઈ જવાનું. સબાસનમાં મહારાજ બેસાડતા કેટલાકને. આમ બધા સમાધિમાં હાલે જાય ને એટલે પછી કાલરની જેમ ખડકી દે. હવે કાલરું બહુ ખડકતા નથી, ખડકોરા એટલે કાલરું ખડકતા ખબર ને, કડબની કે દાંડરની કે એમ ખડકી નાખે. એમ આડાવરા માણસો ખડકી નાખે, બાયું ભાઈઓને અલગ અલગ લ્યો. કોઈકને 1 દિવસે જગાડે, 2 દિવસે, 15 દિવસે, મહિને, 2 મહિને, 4 મહિના પડ્યા હોય. સમાધિ થાય એનું શરીરને કાંઈ ન થાય, ના ખાવા ખપે ના કાંઈ નહીં, શરીર બગડે નહીં પાછું લ્યો. કોઈક આવે કે હવે અમારો માણ ખપે કે તમે રાખી દીધો આમાંથી, મારે સંકલ્પ કરે ને વેચમાંથી નીકળ્યા પાછો. ઉપરથી કાઢવું પડે એમ નહીં, તમે પૂરા વેચમાંથી નહીં કાઢી શકતા કાલરમાં, માથેથી પડે, ઉપરથી કાઢવા જવું પડે. આ તો ગમે તે સંકલ્પ કરે અથવા તો નામ લઈને બોલાવે તો મહારાજ અંતે હાલ્યા આવે. સમાધિમાંથી આવનારા બધા સભામાં એ વાતું કરે હો, ધામની વાતું થાય સભામાં. મહારાજ કે ક્યાં કરી જી આવ્યા તમે, કયા ધામમાં જી આવ્યા તેની વાત કરો, ત્યાં કેવું સુખ છે શું કાંઈ બધી. કોઈક ભૂમા પુરુષની લાખ વાતું કરે, કોઈક શેષનારાયણ પાસે જી આવે પાતાળમાં એની વાતું કરે, કોઈક બદ્રિકાશ્રમમાં, કોઈક શેતદીપમાં. કાલવાણીમાં તો આવું મોજ થતું હતું લ્યો. બહુ મહારાજ પ્રૌઢ પ્રતાપ બતાવ્યો જબરજસ્ત. એ દેશાવડમાં જ્યાં જાઓ ને ત્યાં સજાનંદ સ્વામીના ચમત્કારની પરચાની વાતો થાય. લોકો બધા મહારાજનો આશ્રય કરે. સુખી થવું હોય ને તો આશ્રય કરવા જેવું છે. પછી શ્રીજી મહારાજ દશેરાનો એટલે વિજયદશમીનો પણ ઉત્સવ કરેલો છે. હવે અહીંયા કને આપણી કથા પૂર્ણ થાય છે ભક્તજનો. આજે છેલ્લો દિવસ અમારો છે. આવતીકાલે બીજે ગામ જવાનું છે મેઘ પર. આજે વડીલ સંતના આપણે આશીર્વાદ લઈ લેશું. અહીંયા કને કથા વિરામ કરું છું. શરદ પૂનમ ત્યાં જ કીધી શ્યામે, બહુ હરિભક્ત મળ્યા જય હઠામે. કરી દર્શન ધર્મ પુત્ર કેરા, જનમન શાંત થયા અતિ ઘણેરા. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते पंचमगढ़ अचिंत्यानंद वर्णींद्र सिंह संवादे कालवाणी ग्रामे श्री हरि समाधि प्रताप वर्णन नामा 10मो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. नारायण. जो પૂર્ણ સ્વામીએ કથા સંભળાવી, ભગવાનના ચરિત્રો સંભળાવ્યા તમને. મગ્નિરામની વાત આપણે બધા સાંભળી. કેવલ સિદ્ધિવાળા હતા છતાં પણ ભગવાનને મેળવવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ઘરનો ત્યાગ કર્યો હતો. પછી એને આગળના રાજા એક હતા, એને શારદા દેવી અને સરસ્વતી પસંદ થઈને ભગવાન મેળવી દીધા હતા એમ સાંભળ્યું. શારદા દેવીને એટલે સરસ્વતી દેવીની ઉપાસના કરી, મંત્રનો જપ કર્યો. સરસ્વતી દેવી પસંદ થયા અને કઈ મારે ભગવાન ભેટો હશે, ભગવાનને મળવું છે. પછી તો નીકળી ગયા હો. ઘરનો ત્યાગ ભગવાનને મેળવવાને માટે કર્યો હતો હો. એ ભગવાન આપણને ઘરે બેઠા મળી ગયા છે હો. ના ગઈ ગોદા ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરના વાસી. એ ભગવાન આપણને મળી ગયા છે સહેજે સહેજે હો. કાંઈ આપણે ઉપાધિ ઉપાસના નથી કરી, તપ નથી કર્યા, વ્રત નથી કર્યા, યોગની સાધનાઓ નથી કરી. સહેજે સહેજે તમને અમને ભગવાન મળ્યા છે આપણને. એ ભગવાનની ભક્તિ કરવાની છે. મગ્નિરામ કેટલે ઠેકાણે ફળ્યો, ખૂબ સિદ્ધાઈ. પાપ આવી ગયું ને, પાપ પૂર્વ જન્મનું પાપ વચ્ચે પ્રગટ થયો. લક્ષ્ય નિષ્કળા પાપ પૂર્વના પ્રગટે પ્રાણીને ત્યારે સૂજે અવળો ઉપાય.
પૂર્વના પાપ જ્યારે વચ્ચે પ્રગટે છે ને ત્યારે જીવાત્માને અવળો ઉપાય સૂચે છે. ભક્તો, સત્સંગ કરવામાં જેવો માલ છે ને બીજો ક્યાંય માલ નથી. આ લોકોની ગમે એટલી મોટાઈ મળે પણ સત્સંગ જેવી મોટાઈ નથી. મહારાજે વચનામૃતમાં ને શિક્ષાપત્રીમાં કહ્યું છે, ગમે એટલા ગુણવાન થાય પણ સત્સંગ વિના એ અધોગતિ થાય છે. ધોળકાનો પંડિત હતો, ખૂબ ભણ્યો હતો, પાઠશાળા લાવતો, પણ સત્સંગ નહોતો ને એટલે ભૂત થયો. સત્સંગ નહોતો એટલે એ સત્સંગ આપણને મળ્યો છે. મોટા સંતોએ અને ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કૃપા કરી છે. આવા મંદિરો આગળના વખતમાં સંતો જામાં આવીને સંતો જંગલમાં રહેતા. મહારાજના વખતમાં તે હરિભક્તો જંગલમાં સમાગમ કરવા જાય. સાધુ જંગલમાં રહે તો હમણાં સમય એવો છે ખાય શું જંગલમાં, અને તમે ક્યાં જંગલમાં પૂગી શક્યો? આ મંદિર છે ને જંગલ છે. આ મંદિર છે જંગલ છે. જો કોઈ જાતની ઉપાધિ નથી તો આ મંદિરમાં આવી અને તમે સત્સંગ, આપણે બધાને સત્સંગ કરવાનો છે. તમે અમને રસોઈ પાણી ઇત્યાદિથી અમારી સંભાવના કરો, અમે તમને કથા વાર્તાથી સેવા કર્યો. મહારાજ એકબીજાની સેવા કરવાનું કહ્યું છે. ગ્રસ્ત તમારી અન્વસ્ત્રે કહીને સેવા કરે, તમે એની કથા વાર્તા કહીને સેવા કરજો. કથા વાર્તા ન કરીએ ને તો અમારામાં ખોટ કહેવાય. તમને ભગવાનના ચરિત્ર ન સંભળાવીએ તો ભક્તો એ કથા વાર્તા તમે દરરોજ કરતા હશો. જો પૂર્ણ સ્વામીએ 9 દિવસ સુધી કથા વાર્તા સંભળાવી. કથા વાર્તામાં જો મારે અક્ષરજીનદાસ સ્વામીના કાગળમાં પણ લખ્યું છે કે કથા વાર્તા વિના એને વિશે સારા ગુણ નહીં આવે. સારા ગુણની પ્રાપ્તિ કરવી હોય ને તો કથા વાર્તા બેસવું પડે. સવાર સાંજ ગમે ત્યારે કથા કરતા. આવી સભા જોઈને અમે ખૂબ રાજી થયા છે. આવી નવી સભા હંમેશા જો થતી હોય ને તો આપણા બધાનું કામ થઈ જાય. છત્તદેહ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. છત્તદેહ ભગવાન આપણને ખોળવા નથી જવા પડતા. આ ભગવાન છે, પ્રગટ ભગવાન વિરાજમાન છે, પ્રગટ છે, આપણું બધું જાણે છે. જે કંઈ ક્રિયાઓ કરે બધું ભગવાન જાણે છે. અંતર્જામી છે ભગવાન. ભગવાન આપણને મનુષ્ય જન્મ આપ્યા પછી સ્વતંત્રતા આપી દે છે. 2 માર્ગ છે. 2 માર્ગમાં તમને ગમે તે માર્ગે જાઓ, તમારી સ્વતંત્રતા તમારી ઈચ્છા અનુસાર. એક માર્ગ છે ભગવાનના ધામમાં જવાનો, બીજો માર્ગ છે જમપુરીમાં જવાનો. જમપુરીમાં જવું હોય તો એવા કર્મ કરવો પડે, અને ભગવાનના ધામમાં જવું હોય તો આવી કથા વાર્તા દેવ દર્શન એ કરવું પડે. અને કર્યા વિના છૂટકો નથી. જેદી ને તેદી મારે વચનામૃતમાં કહ્યું છે, જેદી ને તેદી સત્સંગ કરશો ત્યારે તમારો મોક્ષ થશે. નકો તો આ સંસારમાં જન્મો ને મરવું ભટકડું ઊભું જ છે. જ્યાં જાશો તો વ્યવહાર તો તમને કરવા પડે. આ જન્મમાં વ્યવહાર, બીજા જન્મમાં વ્યવહાર. પણ લખ્યું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ ભવિષ્યતુ. એટલે તીર્થમાં કરે અને બીજે ઠેકાણે કરે. સામાન્ય અર્થ એવો છે કે બીજે ઠેકાણે કરેલા પાપ આવા મંદિરોમાં આવી અને દૂર થાય છે, પણ મંદિરોમાં કરેલા પાપ એ વજ્રલેપ થાય છે. પણ મુખ્ય અર્થ એવો છે કે બીજા જન્મોમાં કરેલા પાપ, અનંત જન્મ આપણે ધર્યા છે. પશુ પક્ષી સ્થાવર જંગમ બધા જન્મ ધર્યા છે. એ જન્મમાં કરેલા પાપ આ મનુષ્ય જન્મમાં દૂર થાય છે. પછી મનુષ્ય જન્મમાં જો પાપ કરીએ તો બીજા જન્મમાં પશુમાં પક્ષીના જન્મ શું એ દૂર થશે. ગાયનો દેહ પવિત્ર છે ભક્તો. એનો દૂધ કામ આવે, પેશાબ કામ આવે, છાણ કામ આવે, પણ ભગવાનની ભક્તિ નથી થતી. આપણું કાંઈ કામ નથી આવતું. મનુષ્યદેવ કંઈ કામ આવે? પશુમાં એક ગાય એવી છે કે એને બધું કામ આવે.
અને ભેંસ એનું કામ આવે. અને ગાયને તો પેશાબ કામ આવે, ભેંસનું પેશાબ કામ ના આવે. છાણ ને ચામડું કે એવું બધું આગળના વખતમાં કામ આવતું, ભેંસનું ચામડું કોષ કરતા બધા. પણ ગાય એવી પવિત્ર છે કે બધું કામ આવે. અને ભગવાનના ઉપયોગમાં પંચગવ્ય એનું વપરાય છે. ભગવાનના ઉપયોગ એવી પવિત્ર ગાય છે, છતાં પણ ભગવાન રામ, સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ એવું નામ થતું લેવાતું નથી. તો આપણે આવો મનુષ્ય જન્મ પાછો એ સત્સંગના મધ્યમાં હો. આ મનુષ્ય દેહને કેટલાક હરિભક્તો ઈચ્છે છે રાહો મોક્ષમાં. એ આપણા મિસ્ત્રી લોકો કેટલાક દક્ષિણ દેશમાં રહેલા છે. સાધુના દર્શન ભક્તો 12 મહિનામાં અડધી કલાક 5 કલાક થાય હો ભુજના સંતોનું દર્શન. આપણા સંતો દર્શન દેવા માટે જાય 6 મહિના 8 મહિના સુધી ફરે હમણાં. પણ એક ગામમાં 1 ઘર હોય 2 ઘર હોય તો પધરામણી કરી રવાના થઈ જાય. તમારે ઘરે અમે પગલાં કરવા આવીએ, પધરામણી કરવા આવીએ, કેટલી વાર રહી? રસોઈ કરવું તો વળી કલાક 1.5 કલાક 2 કલાક થાય, નહીં તો અડધી કલાક તો પોણી કલાક. એવા ભક્તોજનો છે તે 12 મહિને ભુજના સંતના મોટા સંતોનું દર્શન અડધી કલાક કે પોણી કલાક 5 કલાક થાય. અને એ જ્યારે ભુજ આવે ત્યારે વર્ષે કેટલે 10 વર્ષે 5 વર્ષે જ્યારે આવે ત્યારે થાય. લંડનમાં આપણા હરિભક્તો છે, એને નરનાળદેવ દર્શન કરવા હોય તો ત્યાં આવે ત્યારે થાય. ભક્તો આપણા મોટા ભાગ્ય કે દર્શન નરનાળદેવ દર્શન થાય છે. પ્રગટ ભગવાનને મહારાજે પધરાવેલા નરનાળદેવ ઘનશ્યામનું સ્વરૂપ દિવ્ય છે. અક્ષરધામના મુક્તિ સ્વરૂપ બનાવ્યું છે. આપણા મોટા સંતો નક્કી કર્યું કે ભગવાનનું સ્વરૂપ મહારાજને જેવું ઊંચું છે, પહોળું જાડું એવું સ્વરૂપ આપણે સહજાનંદ સ્વામીનું સ્વરૂપ બનાવવું, અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે. પછી આપણા મોટા સંતો મૌલવી સ્વામી હતા, અમારા રાધમણ સ્વામી, ધાર્મિકેશ્વરદાસ સ્વામી તમે જોયા હશે એ હતા. 3 સંતો અહીંયાથી જયરામભાઈ હતા, 3 સંતો મકરાણા ગયા હો. મકરાણા ત્યાં કને ભગવાન, ત્યાં તો એક કારીગર આવ્યા. શું કામે આવે છે? તો અમારે ભગવાનનું સ્વરૂપ આવું વચનામૃતમાં જેવું શ્રીજી મહારાજે પોતાની મૂર્તિનું વર્ણન એવું મૂર્તિને અમારે કરવું છે, હું કરી આપું કે. પછી તો પથ્થર જોઈ અને ત્યાં કને પોતાનું ઘર બની ગયું, ઝૂંપડી. પથ્થર લઈ આવે ત્યાં રાખ્યું. એમ કરતાં કરતાં મૂર્તિ તૈયાર થઈ. વચ્ચે સંતો આંટો દેવા જાય, કારીગરને પૂછે તમારે મહેનત કાંઈ લેશો? તો કે મારે છેલ્લે મૂર્તિ તૈયાર થાય ને પછી મારી કારીગરી મજૂરી હું લઈશ. એમ કરતાં કરતાં મૂર્તિ તૈયાર થઈ ગયા હો. આપણા 3 સંતો હરિભક્તો બધા મૂર્તિ લેવા ગયા. જેવું મહારાજનું સ્વરૂપ, ઘનશ્યામનું સ્વરૂપ એવું કહ્યા, આ તમે ગમે ત્યાં સત્સંગમાં જાઓ એવું સ્વરૂપ ન મળે હો. કારણ કે અક્ષરધામના મુક્તિ સ્વરૂપ બનાવ્યું છે. અક્ષરધામમાં જેવી મૂર્તિ છે એવી. પછી મૂર્તિ તૈયાર થઈને લઈને કારીગરને કહ્યું હવે આવતીકાલે તમે જાઓ તે વખતે મને મળી અને મારી મજૂરી ચૂકવતા જાજો. પછી સંતો આવ્યા, ઉતારે મૂર્તિ રાખી, બીજે દિવસે તૈયારી કરી લઈ આવવાને માટે. સવારે જ્યાં મજૂરી ચૂકવા ગયા ને તે ઝૂંપડી ન મળે, કાંઈ ન મળે. આજુબાજુના માણસોને પૂછ્યું અહીંયા કે કારીગર હતા ક્યાં ગયા? તો અમને ખબર નથી કે ક્યાં ગયા. પછી સંતો મૂર્તિ લઈને અહીંયા આવ્યા, મોટા સંતોને વાત કરી. નીલકંઠદાસ સ્વામી હતા, મોટા મોટા સંતો બધા, એને વાત કરી કે આ પ્રમાણે થયું. ત્યારે સંતોએ કહ્યું કે એ અક્ષરધામના મુક્ત આવ્યા હતા આ મૂર્તિ બનાવવાના માટે. જેવી અક્ષરધામમાં મૂર્તિ છે મહારાજની તેજોમય, એવી આ મૂર્તિ છે. વાસુદેવ નારાયણની મૂર્તિ આપણે છે વચલી મૂર્તિ, નરનારાયણદેવની કહે છે. એ મૂર્તિ પણ શ્વેતદીપ ધામના મુક્ત પણ બનાવીને લઈ આવ્યા હતા હો. આપણા મોટા ભાગ્ય છે કે અક્ષરધામના મુક્તો અને શ્વેતદીપ ધામના મુક્તો એ મૂર્તિ બનાવીને આપણને દર્શન આપે છે. સહજાનંદ સ્વામીની મૂર્તિ છે સુખસજામાં. એ મૂર્તિ મહારાજને બેસી નારાયણજી સુતારા હતા આપણા કચ્છના. મહારાજા સામા બેઠા હોય ને મહારાજની મૂર્તિ આ બેહૂબ બનાવી હો. એ મૂર્તિ
પોતે રાખી ઘણા વર્ષો પછી એના દીકરી હતા મોંઘીબા, એને પરણું નહોતું પણ મહારાજને કહેવાથી એને લગ્ન કર્યા. એને કહ્યું આ મૂર્તિ જો મને આપો તો જાઓ. પછી ભુજમાં પરણાવ્યા હતા સુતાર જ્ઞાતિમાં. એ આવ્યા હતા ભુજમાં રહેતા, એ મૂર્તિની પૂજા કરતા. એમ કરતાં કરતાં અચ્યુતદાસ સ્વામીના વખતમાં પછી એ મૂર્તિને મંદિરમાં લઈ આવ્યા, સુખ સજામાં પધરાવ્યા. એ મૂર્તિ પણ મહારાજને સામે અક્ષરધામમાં જેવી મૂર્તિ છે, શ્યામ મૂર્તિ. મહારાજ કે અક્ષરધામને વિશે મૂર્તિ છે ને શ્યામ છે, નવીન મેઘના શ્યામ, પણ તેજે કહીને શ્વેત જણાય છે. એટલે ઘનશ્યામ મારે છે તેજે કહીને શ્વેત જણાય છે આપણે, પણ મૂળ મહારાજનું સ્વરૂપ છે અક્ષરધામમાં શ્યામ છે. તો એ ભગવાનના આપણને દરરોજ દર્શન થાય છે. વિદેશોમાં રહેનારા, એ દક્ષિણ દેશમાં રહેનારા બધા ભક્તોજનોને ક્યારેક દર્શન થાય, જ્યારે આવે ત્યારે એ દર્શન આપણને જે ઈચ્છા થાય તો આપણે દર્શન કરી શકીએ છીએ. અને આ ઘનશ્યામ મહારાજના દર્શન આપણે કરી શકીએ. સદા રાધાકૃષ્ણ નારાયણ દેવનું દર્શન આપણા મોટા ભાગ્ય છે. ભક્તો મોટા ભાગ્ય સમજી અને આ મનુષ્ય જન્મનો સાર્થક પણ કરજો. કારણ કે અચાનક કોરોનામાં કેટલા એમાં આપણા જુવાન લોકો હાલે ગયા, પણ ભગવાને આપણે કોરોનામાં બચાવી લીધા છે. મને પણ કોરોના થયો હતો, 18 દિવસ કોરોનામાં રહ્યા હતા, 18 દિવસ. પણ ભગવાને રાખી ગયા. કોરોના કેટલા હાલે ગયા, અમારા સાધુ પણ હાલે ગયા કેટલા, પણ ભગવાને તમને અમને બચાવ્યા છે. તો એ કોરોનામાં બચ્યા હતા. આપણે સત્સંગ કરાવવાના માટે રાખ્યા છો, અમથા નથી રાખ્યા. સત્સંગ આપણા મોટા ભાગ્ય છે. તમે એ સત્સંગ કરજો. અવિનવી સભા અમે જોઈને ખૂબ રાજી થયા છે. સંતો ભક્તો, સત્સંગ કરવાથી સંતો અને હરિભક્તો ખૂબ રાજી થાય છે. મહારાજ પણ સત્સંગ કરવાથી જ રાજી છે. તો તમે કરજો. અમે આવતીકાલે જાશું. તમારી સભા જોઈ ખૂબ રાજી થયા છે. અને જ્યારે ભુજ જાશું ત્યારે ગોળપણની સભા, સનાતન સ્વામી છે આપણા મોટા આ ગામના, 100 વર્ષ વ્યતીત થઈ ગયા છે. ભક્તો, એવા સંતના આપણને દર્શન થાય છે. તમને નામને દર્શન, સંતના દર્શન દુર્લભ છે, થતા નથી. એ સંતના દર્શન કરવાને માટે વિદેશના હરિભક્તો વારે વારે ને કહે છે અહીંયા સંતને મૂકો, પણ શરીર કામ ન કરે તો શું કરે. હમણાં પણ શિશલમાં જ્યારે સંતો ગયા ત્યારે હરિભક્તો ત્યાંને બોલાવશે, સ્વામીને બોલાવજો, તેડી આવજો, પણ શરીર કામ ન કરે તો શું કરે. એવા સંતના દર્શન ઈચ્છે છે. એ સંતના દર્શન આપણને થાય છે, તમને ને મને. એવા મોટા ભાગ્ય છે આપણા. તો તમે સત્સંગ કરજો. અમે ખૂબ રાજી છીએ. આવો નવો સત્સંગ હંમેશને માટે થતો રહે ને તો આપણો આ લોકમાં ભગવાનના ધામમાં જ છે. મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રી આપણને તમને નામને લખી આપી છે. શિક્ષાપત્રી મહારાજ આપી છે. એ દીક્ષાપત્રી રોજ પૂજા કરજો, વાંચજો. અને શિક્ષાપત્રી દ્વારા મહારાજ આપણ સાથે વાતો કરે છે. આમ બોલતા નથી. આ મૂર્તિ તમારાથી બોલે કીધી, અમારાથી નથી બોલતી, પણ શિક્ષાપત્રી દ્વારા આપણને સવારે વાતો કરે આપણી સાથે. આપણે શિક્ષાપત્રીને પૂછીએ, વાંચીએ એટલે આપણને મહારાજ કહેશે તમે આ પ્રમાણે વર્તો. ગ્રસ્ત, ત્યાગી, બાઈ, ભાઈ, આચાર્ય બધાને મહારાજે કહ્યું છે કે આ શિક્ષાપત્રી પણ વર્તજો. આમ મર્યાદા અમે પાલન કરી છે એ પ્રમાણે રહે તો અમારો સંપ્રદાય. આ સર્પ છે ને, સર્પણી વેદ હજાર મુઠ્ઠી કરીને ઈડા હોય, અને જો બધા બચ્ચા ને તો સર્પ થઈ જાય. બધા એ માય નહીં, પણ અંત વખતે મોટા બચ્ચા થાય એટલે નાના ખાવા માંડે એટલે પછી તો એમાં બીક લાગે ને, તરફડે, પછી કુંડાળેથી બહાર નીકળી જાય ને મૂકી દે. તેમાં આપણે આ સંસારમાં રહી ભગવાન ભજશું તો એ મહારાજની આજ્ઞામાં રહેશું તો આ મહારાજ આપણને અક્ષરધામ આપશે. આજ્ઞાનો ત્યાગ કર્યો પછી તો સૌ તમે કે અમે ભગવાનની આજ્ઞાનો જો લોપ કરશું તો પછી ભોગવવું પડશે તમને બધાને, અમને આપણે બધાને. એ સત્સંગ કરજો. મહારાજ આપણા ઉપર રાજી છે, વિશેષ રાજી થાય. અને આવો નવો સત્સંગ ગોળપર ગામમાં રહે. સનાતન સ્વામીને અમે જાશું દર્શન કરી, સમાચાર દેવા પડશે ને. સમાચાર સ્વામી પૂછશે કે ગોળપર ગામના હરિભક્તો કેમ છે, તો સમાચાર તો દેવા પડે ને. સાચા નહીં કે ખોટા નહીં,
આવો આ સભા હતી એમ બેસો કહેશો, અમને સભાનો વિડીયો બતાવશો સભાનો, કે આટલા એ હરિભક્તો સભામાં આવતા હતા. એવી ને એવી સભા ભક્તો પૂછીને થવી જોઈએ. એક વખત તો સભામાં થવું જ જોઈએ. ભલે તમને કામ હશે વ્યવહારના, પણ 10 મિનિટ 5 કલાક પણ સભામાં આવજો. આ ચેષ્ટા છે ને, ચેષ્ટા ભક્તો સત્સંગ જીવનો પાઠ કરીને 5 પ્રકરણ વાંચીએ એને એક ચેષ્ટામાં એનું ફળ મળી જાય. જન્મ મંગલનો પાઠ કરીએ, નામાવલી અથવા તો સ્તોત્ર, તો પણ સત્સંગી જીવનનો એક પુણ્ય મળે છે. 1000 નામ મળે આપણે નથી, પણ 108 નામને જેટલી વાર જન્મ મંગલા પાઠ કરીએ ને એટલો સત્સંગી જીવનનો પુણ્ય મળે. તો તમે બધા કરતા હશો. પણ હમણાં જો અધિક માસ છે, તો અધિક માસમાં કંઈક નિયમ રાખીએ ને, રાખજો. આ મંદિરના દર્શન કરવાનું તો અચૂક રાખજો. સવારે અત્યારે બધા આવી જાવ, સવારે જ્યાં ઘણા ઓછા આવો. સવારે દર્શન કરીને આવો ને, સકન થાય સકન. તમે બહાર ગામે જાઓ રસ્તામાં કોઈ મળે તો તમે અપસકન થાય એમ કહેવાય. પણ ભગવાનના મુખ જોઈ નહીં જાય, જે કામ કરો ને ફળીભૂત જ થાય. તો દવા એટલું તો નિયમ રાખજો કે દરરોજ સવારે ભગવાનના દર્શન કરીને પછી કામે જાઓ. ઘરે તો કરતા જ હશો, પણ ભગવાનના મોટા સંતો પધરાવેલા મંદિરમાં અમારા વાણીઓ હતો, વાણીઓ નંદકિશોર સ્વામી, આ સનાતન સ્વામીના ગુરુ હતા નંદકિશોર સ્વામી, એને વાણિયા નિયમ દીધું. વાણિયા માને નહીં ને, એ કર્મને જ માને, મૂર્તિને માનતા નથી. તો તારે એક દર્શન કરી જાવ દરરોજ આ વંદાવલી માંડી જૂના મંદિર. ભલે સ્વામી. પછી દર્શન કરવા આવે દરરોજ એક વખત. ના આવે ને તે સંતો પૂછે દર્શન કરવા કેમ નતા આવ્યા? તો ગામાંતરે ગયો તો મોડું થઈ ગયું, પગથિયે દર્શન કરી ગયો તો. દરવાજો બંધ થઈ જાય ને, પગથિયે દર્શન કરી જશો ને તો તમારું નિયમ થઈ જશે. તો મહારાજ અંતકાળ તમને તેડવા, સનાતન સ્વામીના ગુરુ નંદકિશોર સ્વામી મહારાજને સાથે લઈને વાણિયાને તેડવા આવ્યા. લ્યો, વાણીઓ કઈ સ્વામિનારાયણ સાધુ મને તેડવા આવે છે, જાઉં છો. હવે તો માને ને છતાં પણ નિયમ હતું સ્વામીના મોટા સંતનું વચન કે દર્શન કરવા ને કરવા. છેલ્લી ભાઈ પગથિયે દર્શન કર્યા. તો અંતકાળે મહારાજ એવું તમે નિયમ રાખજો કે જેણે કહીને પગથિયે દર્શન કરશો ને તો મહારાજ તમને તેડવા આવશે હો, સંતો સહિત. અને હરિસુદાસ સ્વામી યુવક મંડળના વરદાન દીધું હોય, વચન દીધું હોય, એક વખત આવીને એક ભગવાનના આ કથામાં આવી જાય સભામાં અને એક માળા ફેરવે તેનો મહારાજ લઈને તેડવા આવે છે. એવું વરદાન કોણ દે? એ મોટા સંતો દે, તમે હું દઈ ન શકી. તો એ વચન દીધું હોય, અંતકાળે આવે છે. કેટલા હરિભક્તો દર્શન દે છે સ્વામી, અને મહારાજને તેડી આવ્યા છે. કેટલાક હમણાં કોરોનામાં કેટલાક હરિભક્તો જોવાની બધા દેહ મૂક્યો ત્યારે સ્વામી હરિસુદાસ સ્વામી અને મહારાજને તેડવા આવ્યા. ને કોરોનામાં હરિભક્ત નાના નાના જુવાની છોકરાઓ બોલતા સ્વામી હરિસુદાસ સ્વામી અને મહારાજ અમને તેડવા આવ્યા છે એમ કહીને ધામમાં ગયા. હો, વચન છે તે સ્વામીનો, મહારાજને આવવું જ પડે. તો તમે એ વચન રાખજો, મોટા સંતના વચન રાખશો ને સુખી થશો. સુખી છો, વિશેષ સુખી રહો એવી અમે ભગવાન નારાયણ દેવની પાસે પ્રાર્થના કરશું. અને મોટા સંતોને કહેશું કે મહારાજ, સંતો મોટાને કે ગોળ પરના તમામ હરિભક્તો બધા સુખી છે, વિશેષ સુખી રહે અને તમારું વિશેષ તમારું ભજન કરે અને અંતકાળે તમે એને તમારા ધામમાં તેડી જાજો એવી અમે મહારાજ પ્રાર્થના કરશું. જય સહજાનંદ સ્વામી મહારાજ.